12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમનો જે ઐતિહાસિક એક કાર્યકાળ જ્યારે આપણે અત્યારે બધા એના સાક્ષી બની રહ્યા છીએ, ત્યારે સૌપ્રથમ તો હું માનનીય પ્રધાનમંત્રીશ્રીને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં આ જ ઉત્સાહ, આ જ ઉમંગ અને આ જ એમનું જે ફોરસાઇટ વિઝન છે એમાં એવો ખૂબ આગળ વધે અને આ દેશ જે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે તેમાં આપણે બધા સૌ સહભાગી બનીએ તેવી અભ્યર્થના કરું છું. સાથે સાથે આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રતિકાત્મક 30 જેટલા લાભાર્થીઓને અહીંથી વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અર્પણ કરવામાં આવ્યો. અને આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે, જેમાં 30થી વધારે અલગ અલગ સ્થાનો ઉપર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ અપેક્ષિત 1500 કરતાં પણ વધારથી લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે. જેમાં આયુષ્માન ભારતની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત હોય કે પીએમ સૂર્યઘર યોજનાની વાત હોય, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જ્યારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર, પ્રશાસન તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું કે આ પ્રકારના કેમ્પ્સથી, આ પ્રકારના આયોજનથી જન સુધી, છેવાડાના માનવી સુધી અને અંત્યોદયની પ્રેરણાથી જે સંગઠનાત્મક રીતે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમને લાભ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત બને છે. અને પુનઃ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષનું કાર્યકાળ ખૂબ ઐતિહાસિક રીતે પૂર્ણ કરવા બદલ એમને હૃદયપૂર્વકના ટીમ બોટાદ વતી અને અંગત રીતે ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.